विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर नंबर 11 रचनाओं भाग 4। तो अहींया भाग 4 ની અંદર આપણે એક રચના લેવાની છે 11.4 એટલે ભાગ 4 છે અને રચના પણ 11.4 છે। એમાં રચનાનું હેડિંગ શું છે એ જોજો। પાન નંબર 171 ઉપર રચનાનું હેડિંગ આપેલું છે અને એ પ્રમાણેની રચના આપણે દોરવાની છે। શું કહે છે? ત્રિકોણનો પાયો, પાયા પરનો કોઈ એક ખૂણો અને બીજી બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય તેવો ત્રિકોણ રચવાનો છે। એટલે અહીંયા શું કહે છે? ત્રિકોણનો પાયો, એટલે ત્રિકોણનો એક પાયો આ રીતે આપેલો હોય। समझो पहला रफ आकृति विषय विचारीए कि त्रिकोणनो एक पायो तो आ बीसी आ आपेलू होय माप, त्यार पछी पाया परनो कोई एक खूणो सी बी बिंदु आगळ कोई पण मापनो एक खूणो लीधो होय तो अहींया खूणो जे आपेलो छे पछी જોઈએ છીએ બીજી બે બાજુઓના માપનો સરવાળો BC નું માપ આપી દીધું। દાખલા તરીકે અહીંયા A માં તો AB અને AC એ બેનો સરવાળો તમને આપેલો હોય તેવા ત્રિકોણ રચવો। એટલે અહીંયા ખાલી રચનાની અંદર જે ચોપડીની અંદર જે રચના આપેલી છે એમાં કોઈ માપ નથી આપેલું। જ્યારે આપણે આજે મેં એક દાખલો લીધેલો છે સ્વાધ્યાય 11.2 માં पहला नंबर नो जे दाखलो लीधेलो छे BC बराबर 7 सेंटीमीटर तो यहाँ 7 सेंटीमीटर BC नो माप, त्यार पछी खूणो B बराबर 75 नो खूणो, आ जग्या पर 75 नो खूणो, त्यार पछी AB अने AC बेनो सरवाळो, AB अने AC बेनो सरवाळो करीशुं तो बनेनो सरवाळो करी तो 13 माप लेवानुं छे। अहींयाथी एक माप लेशुं, अहींया कोई D बिंदु लईए 13 माप लेवानुं छे अने तेवा त्रिकोणनी रचना करो। એટલે અહીંયા તમને જે રચના આપેલી છે એ રચનામાં માપ પ્રમાણે રચના દોરવી હોય તો તમારે સ્વાધ્યાય 11. અહીંયા સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર પહેલો આ આપેલો છે। BC બરાબર 7 સેન્ટીમીટર, ત્રિકોણનો પાયો તો કે આ 7 સેન્ટીમીટર, પછી પાયા પરનો કોઈ એક ખૂણો तो खूणो B बराबर 75 અને બીજી બે બાજુઓના માપનો સરવાળો, બીજી બે બાજુઓના માપનો સરવાળો તો AB અને AC બેનો સરવાળો 13 સેન્ટીમીટર હોય એવા ત્રિકોણની રચના કરવાની છે। એટલે અહીંયા જે રચના આપેલી છે એ પ્રમાણે ચોપડીની અંદર આપેલી છે એમાં માપ વગરની રચના છે। આપણે જે કે માપવાળી રચના લઈશું એને બરાબર ધ્યાનમાં લેજો જેથી કરીને તમારે દોરવામાં સરળતા રહે। સૌથી પહેલા BC બરાબર 7 સેન્ટીમીટર નું માપ લેવાનું છે। તો BC બરાબર 7 સેન્ટીમીટર નું માપ લેવાનું, પહેલું માપ પાયાનું। એટલે તમારે અહીંયા એક રફ આકૃતિ દોરી દેવાની। તો રફ આકૃતિમાં ફરીથી હું દોરું છું। આજે માપ આપેલું છે તે પ્રમાણે BC બરાબર B અને C બરાબર અહીંયા 7 સેન્ટીમીટર નું માપ લેવાનું આગળ આપણે લઈશું। ત્યાર પછી અહીંયા B બિંદુ આગળ તમારે 90 નો દોરવાનો ખૂણો, 90 નો દોર્યા પછી 60 નો દોરવાનો અને 90 અને 60 ની વચ્ચે એક ખૂણો આવશે એ 75 નો ખૂણો થશે। એટલે આ જે ખૂણો આવ્યો તેને 75 નો ખૂણો કહીશું। આ રીતે ખૂણો લાંબો રાખવાનો એક રેખાખંડ, પછી બે બાજુઓનો સરવાળો આપેલો છે એ B બિંદુથી 13 સેન્ટીમીટર દૂર કોઈ એક બિંદુ D લેવાનું છે। तो आ जे माप आयो ते 13 सेंटीमीटर दूर लेवानुं छे। हवे तमारे आने अहींया DC ने जोड़ी देवानुं। એટલે DC નું મધ્ય બિંદુ તમારે શોધવાનું। તો અનુકૂળ ત્રિજ્યા લઈ અહીંથી એક ચાપ આ બાજુ મારવાનો, એક ચાપ આ બાજુ મારવાનો, C ને કેન્દ્ર લઈ એક ચાપ આ બાજુ મારવાનો, એક ચાપ આ બાજુ મારવાનો અને બંને ચાપ જ્યારે ભેગા થશે ત્યાં આગળ અહીંયા જે બિંદુ આવશે એ A બિંદુ આવશે અને પછી AC ને જોડી દેવાનો। એટલે AB અને AC એ બેનો સરવાળો તમારો 13 સેન્ટીમીટર થાય। એટલે આ જે ભાગ આવ્યો એ ભાગના ભાગ બંને સરખા થાય। એટલે એ પ્રમાણે ત્રિકોણની રચના કરવાની છે। એટલે અહીંયા
આપણે પરફેક્ટ રીતે માપ લઈ તમારે જે માપ આપેલું છે એ માપ તમારા કંપાસની અંદર સ્કેલ હોય એ સ્કેલ પ્રમાણેની રચના તમારે કરવાની છે. રચનાના મુદ્દા આપણે લખીએ, દોરવાની પણ છે અને રચનાના મુદ્દા. એમાં પહેલો મુદ્દો આવશે BC બરાબર 7 સેન્ટીમીટર લો. BC બરાબર 7 સેન્ટીમીટર દોરો. ત્યાર પછી 7 સેન્ટીમીટર દોર્યા પછી BC બરાબર 7 સેન્ટીમીટર લો, જે BX ને C બિંદુએ છેદે, જે BC ને BX ને C બિંદુએ છેદે છે. તો અહીંયા આજે 7 સેન્ટીમીટર નું માપ લીધું. સૌથી પહેલા તમારે માપીને માપ લેવાનું છે. તો આ રીતે 7 સેન્ટીમીટર નું માપ લેવાનું છે. પહેલા જે કિરણ આવ્યો BX, એની ઉપર BC બરાબર 7, તો આ જે માપ આવ્યો તે 7 સેન્ટીમીટર નું છે એમ માપીને લેવાનું છે. એટલે અહીંયા 7 સેન્ટીમીટર લખવાની જરૂર નથી. હવે બિંદુ B આગળ YBC રચો, જેનું માપ 75 થાય. બીજો મુદ્દો, બિંદુ B આગળ ખૂણો YBC બરાબર 75 રચો. એ YBC નું માપ 75 આવે. આપણે અહીંયા 75 ના માપનો ખૂણો દોરવાનો છે. તો 75 ના ખૂણાનું માપ દોરવા માટે સૌથી પહેલા તમારે શું કરવું પડશે? આ B બિંદુ આગળ 90 નો ખૂણો રચવો પડશે. 90 ના ખૂણાનું માપ 90 નો રચાયા પછી 60 નો અને 60 નો પાછો વિભાજક. એટલે સૌથી પહેલા 90 નો ખૂણો દોરાશે, ત્યાર પછી 60 નો ખૂણો દોરાશે. એટલે આ બંને ખૂણાઓમાં લઈએ તો અહીંયાથી સીધું માપ આવશે તે ડોટેડ લાઈનથી દર્શાવવાનું. 90 નું માપ, અહીંયા જે માપ આવ્યું તે 60 નું માપ. આપણે ખૂણો કેટલાનો દોરવાનો છે? 75 નો. તો 75 નો ખૂણો દોરવા માટે 90 અને 60 વચ્ચે જે ગેપ આવે એની અંદર આપણે એનો વિભાજક લેવાનો છે. એટલે અહીંયા એક ચાપ આ સાઈડે મારીશું અને બીજો ચાપ આ તરફ મારીશું. એ બંને ચાપ જ્યાં આગળ આવે, જ્યાં આગળ છેદે ત્યાં આગળ, બંને ચાપ જ્યાં આગળ છેદે ત્યાં આગળ તમારે નામ આપી દેવાનું. કોઈ એક એ નામ આપી દેવાનું. અહીંયાથી આ જે માપ લીધું તે 75 નો ખૂણો દોરવાનો છે. આનાથી આમ આગળ લઈ જવાનો. અને અહીંયા બિંદુ y આપી દેવાનું. તો 75 નો ખૂણો રચાશે. ત્યાર પછી તમારે B ને કેન્દ્ર લઈ 13 સેન્ટીમીટર નું ચાપ લેવાનું છે. ત્રીજો મુદ્દો શું આવશે? B કેન્દ્રિત 13 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો ચાપ લો, વાળો ચાપ દોરો, જે
કિરણ ડીવાય ને એમ બિંદુમાં છેદે, જે ડીવાય ને એમ બિંદુમાં છેદે છે એટલે 13 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. આ 7 સેન્ટીમીટર 13 સેન્ટીમીટરનું માપ અહીંયા હું મારી રીતે લઉં છું. તો અહીંયાથી આ જે માપ લીધું એ 13 સેન્ટીમીટરનું માપ આ રીતે લીધેલું છે. 13 સેન્ટીમીટરનું માપ છે આમ માની લેવાનું. તમારે સ્કેલની મદદથી માપીને લેવાનું છે. આખું પાનું જશે એટલે એક પાનાની અંદર રત્નના મુદ્દાને બંને લખશો તો કદાચ તમારું માપ નહીં આવે. એટલે સ્કેલની મદદથી 13 સેન્ટીમીટરનું માપ લેવાનું ને અહીંયા જે બિંદુ આવ્યું એ બિંદુને તમારે કયું નામ આપવાનું છે? એમ નામ આપવાનું છે. હવે રત્નનો મુદ્દો ચોથા મુદ્દાની અંદર શું કહે છે? MC દોરો. એમ અને સી ને જોડવાનું. MC દોરો. MC ને દોર્યા પછી તેનો લંબ દ્વિભાજક અને તેનો લંબ દ્વિભાજક રચો, જે BM ને એ બિંદુએ છેદે. એટલે MC નો લંબ દ્વિભાજક આપણે દોરવાનો છે. MC નો લંબ દ્વિભાજક એટલે સૌથી પહેલા MC ને જોડવાના, ત્યાર પછી લંબ દ્વિભાજક દોરવાનો છે. MC ને જોડી દેવાના છે. આ MC ને જોડી દીધો. એનો લંબ દ્વિભાજક MC નો લંબ દ્વિભાજક દોરવાનો. એટલે અડધાથી વધારે ત્રિજ્યા લઈ ને ચાપ તમે આ રીતે લઈ શકશો. અડધાથી વધારે માપ લેવાનું અને ચાપ, એક ચાપ આ બાજુ મારો, એક ચાપ આ સાઈડ પર મારો, પછી એમને કેન્દ્ર લઈ એક ચાપ આ તરફ મારો, બીજો ચાપ આ તરફ મારો. એટલે આ બંને ચાપ જે આગળ છેદે કોઈ ચાપને ભૂસવાના નથી. જ્યાં આગળ ચાપ આવે ત્યાં આગળ રહેવા દેવાના અને એને તમારે જોડી દેવાના એમ અને સી ને. આ બિંદુ થી ખૂણાનો દ્વિભાજક એટલે કે અહીંયા લંબ દ્વિભાજક લીધો. એ લંબ દ્વિભાજક ને જોડો અને જે BM ને એ બિંદુએ છેદે છે એટલે અહીંયા એ નામ આપી દેવાનું. આ બંનેના દ્વિભાજક એટલે આ બાજુનું માપ અને આ બાજુનું માપ સરખું થશે. એવી રીતે અહીંયાથી AM નું માપ અહીંયાથી આ જોડીશું ત્યારે માપ સરખું થશે. એટલે ફરી પાછા રત્ન નંબર 5 માં એવું કહે છે કે AC દોરો. AC ને દોરવાનો છે તો A અને C ને જોડવાના. આ A અને C આ બંનેને તમે જોડશો. આ AC ને જોડી દો. આમ ત્રિકોણ ABC એ માગેલો માપ પાડો એ આપેલા માપ વાળો ત્રિકોણ છે એમ કહેવાશે. એટલે રચના દોરતી વખતે આ રીતે બધા મુદ્દા લખતા જવાનું, સાથે સાથે દોરતા જવાનું. ફરીથી આપણે જરા જોઈ લઈએ ત્રિકોણનો પાયો, પાયા પરનો કોઈ એક ખૂણો અને બાકીની બે બાજુઓનો સરવાળો આપેલો હોય એવા ત્રિકોણની રચના કરવી. અહીંયા દાખલા નંબર સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર પહેલાની રકમ છે BC બરાબર 7 સેન્ટીમીટર લેવાની. ખૂણો B આગળ 75 નો ખૂણો દોરવાનો. AB અને AC બેનો સરવાળો તમારો 13 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો. હવે રચનાના મુદ્દાની અંદર પહેલા દોરવાનું, પછી લખવાનું, પછી લખવાનું, પછી દોરવાનું, જે અનુકૂળ આવે એ રીતે લેવાનું. સૌથી BC બરાબર 7 સેન્ટીમીટર લો, જે BX કિરણને C બિંદુએ છેદે. એટલે પહેલું CX કિરણ દોરી દીધું. એની ઉપર આ જે માપ લીધું એ માપ તમારો 7 સેન્ટીમીટરનું હશે. આ જે માપ આવે તે 7 સેન્ટીમીટરનું. ત્યાર પછી B બિંદુ આગળ YBC એ 75 નો ખૂણો દોરવાનો. એટલે અહીંયા આ જે ખૂણો દોરાશે એ 75 નો ખૂણો દોરાશે. 75 નો ખૂણો દોરવા માટે 90 નો ખૂણો દોરવાનો, 60 નો ખૂણો દોરવાનો, 90 અને 60 નો દ્વિભાજક લેવાનો. એટલે
એટલે આ રીતે 75 નો ખૂણો દોરાશે. ત્યાર પછી બી કેન્દ્રિત, બી ને કેન્દ્ર લઈ 13 ત્રિજ્યા વાળો અહીંયાથી આ જે માપ આવશે એ 13 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો એક રેખાખંડ દોરવાનો. એટલે આટલા માપનો તમારે આ માપ રચનામાં લખવાના નથી, આ તો સમજણ પડે એટલા માટે હું લખું છું. ત્યાર પછી MC દોરો. આ M અને C ને જોડી દેવાનું. M અને C ને જોડી દીધા પછી આ MC નો લંબ દ્વિભાજક દોરવાનો છે, જે BM ને A બિંદુએ છેદે છે. આ લંબ દ્વિભાજક દોર્યો છે A બિંદુએ છેદે, એટલે આ AB નું માપ અને આ બાજુનું માપ AC એ બંનેનું ટોટલ થઈને 13 સેન્ટીમીટર થશે. આ 13 સેન્ટીમીટર નું માપ આવશે. એટલે AC ને દોરી દો એટલે આ ત્રિકોણ ABC એ આપેલા માપનો ત્રિકોણ છે એમ કહેવાશે. એટલે અહીંયા તમારે રચના દોરવામાં ખાસ કાળજી રાખજો, જેથી કરીને તમે રચના સરળતાથી દોરી શકો. આ સિવાય પણ બીજી રચના પ્રેક્ટિસ માટે લેવી હોય તો જાતે બનાવીને પણ આકૃતિથી દોરી શકશો. અસ્તુ.